ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં દિવાલ પડી જવાથી થયેલા મોતને મામલે સફાળે જાગેલી પાલિકાની ટીમે ગેરકાયદેસર બાંધકામનું કર્યું ડિમોલિશન। શહેરના ઉધના વિસ્તારમાં સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ગત શનિવારે નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ પડી જતા એક મજૂરનું મોત થયું હતું, જ્યારે 4 જેટલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટનામાં પોલીસે 2 આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। હવે મનપા પણ સક્રિય બની છે અને ઘટના બની ત્યાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સ્થાનિક વિસ્તારમાં પણ તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। મનપાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ઉધના વિસ્તારના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં વગર મંજૂરી 3જા માળનું સ્લેબનું કામ ચાલુ હતું। તે દરમિયાન સ્લેબ ધરાશાયી થયો હતો। આ ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। જો કે પાલિકાનું કહેવું હતું કે પ્લોટ ધારકને 1 મહિના પહેલેથી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ 2જા માળ માટે આપવામાં આવી હતી અને કામ 3જા માળનું ચાલુ હતું। પાલિકાના અધિકારીઓએ 1 મહિના સુધી અહીં તપાસ કરવાની તસદી લીધી નહોતી। આ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા અનેકવાર કરવામાં આવી હતી। જો કે એક મજૂરના મોત બાદ પાલિકાએ કામગીરી બતાવતા જે ગેરકાયદેસર બાંધકામ ચાલુ હતું ત્યાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે અને તેની સાથે સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પણ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે।